વડોદરામાં વિકાસ કાર્યોના મોટા પેકેજ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી સંબોધન આપ્યું છે અને એક જ મંચ પરથી કરોડોના પ્રોજેક્ટ જે છે એનો શુભારંભ કરવામાં આવ્યું છે, એની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આ જે કરોડોના પ્રોજેક્ટ છે એનાથી શહેરને વિકાસ મળશે, નવી પ્રગતિ મળશે, નવી દિશા મળશે એવું જાણવામાં આવી રહ્યું છે. ત્યારે જાણી લઈએ આ ખાસ વિગત. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વડોદરામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસ કાર્યો અંગે મહત્વપૂર્ણ સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 538 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે, જ્યારે છેલ્લા માત્ર 15 દિવસમાં 700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ શહેરને મળ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન એક જ મંચ પરથી અંદાજે 55 જેટલા વિકાસ પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ માત્ર પ્રોજેક્ટ્સ નથી, પરંતુ વડોદરાની સુખાકારી અને સુરક્ષાની ગેરંટી છે. આ ઉપરાંત 30.50 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરાઓનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવશે. તેમણે ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું છે કે વાવાઝોડું હોય કે આતંકવાદી પરિસ્થિતિ, પોલીસ ક્યારેય પાછળ નહીં રહે. સાથે જ તેમણે જણાવ્યું છે કે વડોદરા ટાઉન પ્લાનિંગમાં પહેલેથી જ નંબર 1 છે અને હવે અન્ય ક્ષેત્રોમાં પણ આગવું સ્થાન મેળવવાનો લક્ષ્ય છે. વડોદરા ફાર્મા સહિતના ઉદ્યોગોમાં હબ તરીકે વિકસી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે. આ સાથે જ રાજ્યની 51 નગરપાલિકાઓમાં પણ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવાની પ્રક્રિયા જે છે એ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. આપનું શું માનવું છે ને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.